હેલો ગાઈસ, કેમ છો બધા? અત્યારે વાગી ગયા છે બપોરના 1:45. આજે છે સાનવી મેડમનો બર્થડે. સાનો શું કરે છે? મમ કાંઈ છે? મમ કાંઈ છે? હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે કહી દે. હેપી. સાનોનો બર્થડે છે આજે? તારો બર્થડે છે? અરે વાહ. ક્યાં સાનુનો બર્થડે છે. ઓહો, કેક ખાવાની છે? હે, કેક ખાવી છે? બાપા, કેક ખાવી છે. શું કહેવું તમારું? હવે સાનુનો બર્થડે છે ને બહાર જાવ છે? જઈએ, ક્યાં જઈએ આપણે બહાર? હા, આપણે પછી નક્કી નથી હોતું કે ક્યાં જઈએ અને ક્યાં નીકળીએ. હા સાનો, બાબા જવું છે તારે? હે, બાબા જવું છે? બાઈ કહી દે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? બાબા જવું છે? ચલો. હાય. યા, અરે વાહ, અહીંયા આવી જા. આવો આવો. રેડી થઈ ગઈ? હા, ચલો. જવું છે બાબા? બાબા જવું છે? બાબા જવું છે? ચલો, હાથ નીચે. હા, બાબા જવું છે ને? બાય કહી દે. ચલો બધાને. वापिस हम लोग आ गए वहाँ पे फर्स्ट एंड ब्लास्ट में. सानो हाय हाय. અહીંયા અંદર બધું એક્ટિવિટી બધી છે. આ બધી અલગ અલગ ટિકિટો છે કાર્ડ લઈને, અને બધી અલગ અલગ છે. અહીંયા ઉપર અલગ છે, અહીંયા પણ અલગ છે. मिनट છે ને? પતી ગયું? હા, 3 મિનિટ છે ને. 28 સેકન્ડ. કરો કરો કે જલ્દી કઈ 5 જલ્દી તો પતી આવ્યું. જલ્દી જલ્દી. અરે વાહ, પતી ગયો. એ આમ જો સાનો. સાનો હાય 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 કર. અરે વાહ, મજા આવે છે. સાનો આ બાજુ. હાય. હાય કરો. હાય. હેપી બર્થડે સાનુ. હેપી બર્થડે. હેપી બર્થડે સાનુ. હેપી કહે. હેપી હેપી. ક્યાં? ચાલો આમ જો બર્થડે કર મને. ઇગ્નોર. હેપી બર્થડે. આમ જો અંકલ અહીંયા જો બસ. સાનુ હાય હાય હાય.
શરમાઈ ગઈ. ગાડી ધીમી ચાલે તો કેક રમત થઈ જાય. આમ જો સાનવી સાનો હાય સાને આમ જો સાનો સાનો હાય ચાલુ છે. સાનો હાય અહીંયા હાય. સાનવી ચાલો સાનો હાય સાનો. હાય બર્થડે કરે છે હે કેક આપવાની છે કપાઈ જશે. સાનો હાય હાય સાનો હાય હાય. પાડે પાડે. સાનો હાય સાનો હાય કે કેમેરામાં હાય કે હાય. સાનો સાનો હાલા મમ્મી કઈ ગયા આમ જો છોકરી. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ સાની હેપી બર્થડે ટુ યુ. સાનુ ક્યાં ગયો? ઓ સાનુ કેવું લાગ્યું? કેવું છે? પેલા કેવું હતું તો મોઢે કાપી મૂકી દે. આવા જવાનો છે પછી આવશે. એ ના સ્ટોપ કર પણ ઉભી રહી, પાગળ થાય છે. હવે આપણે નીચે જા. સાનો સાનવી સાનો કેવી લાગી ભાઈ ભાઈ પાછા આવું બાકી આ યાર. આવું કેમ? હવે આપણે કરીએ છીએ. જો આમ કરે. સાનુ હાથ કરો બેટા, મિલાવા દેજો. વાવ, બોલ પાડે ફોટો. જો હવે ભૂખ લાગી છે યાર છોકરીને. ભૂખ લાગી છે ટાઈમ હેપી બર્થડે હેપી બર્થડે. ભૂખ લાગી છે બેટા? હે? થોડા થોડા જોજે બાજુ કાકા મોટો. સપ્રાંશુ આમ આમ ખવડે મારી આમું જો જલ્દી સાનો એ સાનો ભાઈને ખવડાય મારી કો ભાઈને ખવડાય ટુકડો કરીને દે ને. અરે વાહ લે. એ ખવડાય ખવડાય જલ્દી આમ જો જો બીજો મમ્મ ખા હા જલ્દી અરે વાહ. જમવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે માખણ ખાય છે. આ છોકરી બાપ 9 વાગે એનો આ જાતે ખાવા આંટી કાચમાં ટુકડી કરીને નાખે છે મોઢામાં કે. આપણે બધા દે
ચલો બધા આવી જાઓ માધવની પોળમાં. અત્યારે જમવા માટે આવી ગયા છે અને વાગી ગયા છે 10. બહુ લેટ થઈ ગયું છે. સાનો પાછળ જો. એ સાનો સાનવી ભૂખ લાગી છે? 10 વાગે તો ભૂખ નહીં લાગી તને? સારું કહેવાય. ઓ વડીલ ભૂખ લાગી છે? લાગી છે ક્યારની. ક્યારની ભૂખ લાગી છે? તમે 10 વાગે શું કરો તમે? 10 વાગી ગયા છે. નહીં પડતા ને. એ છે હાડાયો ટાઈમ પછી બહાર જવાય ને. તને ભૂખ લાગી છે? નામ જોઈને ભૂખ લાગી ગઈ. માધવની પોળમાં આવ્યા છીએ અમે તો અહીંયા માધવની પોળનું નામ સાંભળીને ભૂખ લાગી જાય છે. એટલે ભૂખ લાગી છે ને. ચલો હવે જમવા બધા આવી જાઓ. અત્યારે કોઈની ખામું નથી જોતું, કોઈ બહુ ભૂખ લાગી ગઈ છે. 10 વાગી ગયા એટલે ભાઈ તને ભાવશે ને? એની સબ્જી છે એટલે ભાવશે. તમને? હે ભાવ છે ને? ભાઈ ભાવશે ને? ચલો બધા જમવા આવી જા બધા. અત્યારે 10 વાગી ગયા છે. બધા લાગી છે ભૂખ. અહીંયા જૂના જમાનાની પદ્ધતિની જેવી ઘંટી છે. અત્યારે આ બેન જુઓ. આ ચાલુ જ છે. જેને દડું હોય કહેજો, આવી જજો. બેન શું ભાવ દડો છો? 100 રૂપિયા કિલો. ના બેન મોંઘું પડશે. હાથનું કામ છે. હા તો બેન પાકડીવાળા બેન છે. અને આ જુઓ બેન તમને આવડી ગયો. એટલે દહીં નીચે તળાઈ ગયો. જો બેન ભાગ્યા. બેનનો ટાઈમ થઈ ગયો છે. 11 વાગી ગયા ને તો. આજો અહીંયા નીચે. અને આ જો મેડમ ઘરે નહીં જવું. આ જૂના જમાનાનો પટારો. અંદર કઈ છે નહીં ને? નહીં ને? આ બેન બધું જોઈ લેશે ખાણો કચરામાં. આ ચબૂતરો પૂરો થઈ ગયો છે. પણ આજે સાનવી બહુ રોતી હતી એટલે મજા ના આવી. સાનુ અત્યારે જો ટોપી પહેરીને ચશ્મા પહેરીને જો કેવી રીતે ફરે છે. જો છે અત્યારે. હાય હાય કર દે. શું કરસ તું? હેપી બર્થડે તારો. હેપી બર્થડે છે. પતી ગયો. પતી ગયો તો કેમ રોતી હતી તું? કેક કાપી હતી? મમ ખાધું? આ ગાડી કોની છે? ચાલોની ગાડી છે. બેસવાનું છે? બેસ તો જલ્દી. હવે દેખો અત્યારે ટોપી લઈને ચશ્મા વસમા પહેરીને હાય ચલો બાય કહી દો. ચલો બાય. તો બસ હવે આ બ્લોગને અહીંયા વિરામ કરીશું. હવે બસ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.